સમાજોની હજુ પ્રગતિ નથી થઈ। આર્થિક રીતે, સામાજિક ને શૈક્ષણિક રીતે હજુ કયા સમુદાયો, કયા વિસ્તારોમાં અન્યાય થઈ રહ્યો છે કે ભેદભાવનો ભોગ બની રહ્યા છે, આ બધી જ માહિતી ત્યારે મળે જ્યારે જાતિ આધારિત જનગણના અને ડેટા એનો કરવામાં આવે। અને એટલા જ માટે આ પરિસંવાદના માધ્યમથી જાગૃતિ લાવવાનો પ્રયત્ન સંસ્થા દ્વારા થયો છે, આવકારીએ છે। અને અમારા બધાની માગણી છે કે ગુજરાતમાં પણ જે અસમાનતા છે, જે ભેદભાવ છે, જે મુઠ્ઠીબળ લોકો માટે શાસન ચાલી રહ્યું છે, એના સામે જે ખાસ કરીને ઓબીસી સમાજને અન્યાય થાય છે, એ અન્યાય નિવારણ કરવા માટે, સમાનતા માટે, સત્તા અને સંપત્તિ સંસાધનોમાં સરખો હિસ્સો મળે એટલા માટે जाति आधारित वस्ती गणतरी थवी જોઈએ। लोगों को जागृत करेंगे कि जाति जनगणना इसलिए जरूरी है, ये सारा डाटा सर्वे इसलिए जरूरी है, सोशियो इकोनॉमिक सर्वे और एजुकेशनल सर्वे इसलिए जरूरी है ताकि अलग अलग समाज की क्या स्थिति है, सत्ता में, संसाधनों में, एजुकेशन में, इंडस्ट्री में, नेचुरल रिसोर्सेज में कौन सा समाज कहाँ खड़ा है, किसके हिस्से में क्या आया, ताकि सरकार उसके हिसाब से डाटा जब उसके पास अवेलेबल होगा तभी सरकार उस डाटा के हिसाब से अपनी भावी योजनाएं बना पाएगी, बजट में उतना एलोकेशन फंड का कर पाएगी। इसलिए जाति जनगणना बेहद